પ્રશમરતિ પ્રકરણ એનો સ્વાધ્યાય ચાલુ છે. લગભગ 27 પ્રવચનો આ ગ્રંથ પર થયા છે. આજે 28મું પ્રવચન છે. આ ગ્રંથના પદાર્થો અતિ અદ્ભુત છે. વાચક ઉમાસ્વાતી ભગવંત એમને આ પ્રકરણની રચના કરી છે. ગ્રંથનું નામ છે પ્રશમરતિ. પ્રશમ એટલે અંદરનો આનંદ. પ્રશમ એટલે આપણી વાસ્તવિક પ્રસન્નતા. પ્રશમ એટલે આત્મરમણતામાં ડૂબી જઈએ અને આપણે જે ખુશી અનુભવીએ, જે નિરપેક્ષ છે, જે શાશ્વત છે અને જે આપણી પોતાની છે, જેમાં સર્વનું કલ્યાણ છે, આવી ખુશીને પ્રશમ તરીકે ઓળખવામાં આવે છે. અને રતિ એટલે એમાં ડૂબી જવું, એમાં ગરકાવ થવું. તો આત્મિક આનંદમાં ડૂબાડી દે એવું પ્રકરણ, એનું નામ પ્રશમરતિ છે. આ પ્રકરણ આપણને એક વસ્તુ સમજાવે છે કે તમારી પાસે જે શરીર છે એ વાસ્તવમાં એક બીજ છે. આ શરીરનો જો સાચો ઉપયોગ કરો તો આ શરીરમાંથી તમે એક વૃક્ષ ઉગાડી શકો છો, જે વૃક્ષને પરમાત્મા તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ બીજ એને જો વેડફી નાખો તેમાંથી કંઈ જ નહીં ઉગે, સળગી જશે, પૂરું થઈ જશે. દરેક ભવમાં આપણને એક નવું બીજ મળે છે. અને એમાં પણ મનુષ્ય ભવમાં જે બીજ મળે છે, જે શરીર, એનાથી તો જે ધર્મ સાધના થઈ શકે છે એવી કોઈ ભવમાં થઈ શકતી નથી. પણ એક મહત્વની વાત, બીજમાંથી અંકુરો ફૂટે ત્યારે એક વસ્તુ અવશ્ય ધ્યાનમાં રાખજો. અંકુરો ફૂટવા માટે બીજે તૂટવું પડે. અંકુરો તો જ ફૂટે કે બીજ તૂટે. અંકુરો તો જ ફૂટે કે બીજ નષ્ટ થાય. અંકુરો તો જ ફૂટે કે બીજ ટુકડે ટુકડા થઈ જાય. તો એ જ રીતે આત્મિક અંકુરો પરમાત્મા તત્વનો એને પ્રગટાવવા માટે આપણે આ બીજને નષ્ટ કરવું પડે છે. બીજ એટલે શરીરને નષ્ટ નથી કરવાનું, શરીરના મમત્વને નષ્ટ કરવું પડે છે. શરીર સાથે આપણી જે ગાઢ સંવેદનાઓ જોડાયેલી છે એને નષ્ટ કરવું પડે છે. થાય છે એવું કે આપણી અંદર અનંત ઉર્જા છે અને આ અનંત ઉર્જા, એનાથી તમે ધારો તે કામ કરી શકો એમ છો. પણ આપણી ઉર્જા એ સતત બહાર તરફ વહ્યા કરે છે, અંદર નથી. એ બહારની બાજુ પ્રવાહિત છે અને માત્ર એ વેડફાતી જાય છે. લાઈક વિખરાય છે, વેડફાય છે, પૂરી થાય છે. એની કોઈ ચોક્કસ પરિણતિ નથી આવતી, એનો કોઈ ચોક્કસ લાભ નથી મળતો. ઉપાધ્યાયજી ભગવાન ફરમાવે છે દ્વાત્રિંશિકામાં કે આપણી ઉર્જાને આપણે સમેટવી પડશે. આપણી ઉર્જાને આપણે અંદર પાછી ઉતારવી પડશે. આપણી ઉર્જાને આપણે અંદરની તરફ વાળવી પડશે. જે ઉર્જા બહાર જઈ રહી છે એને પાછી વાળવી, એનું નામ પ્રત્યક ચેતના કહેવાશે. આપણી ચેતનાને આપણે પ્રત્યક બનાવવાની છે. પ્રત્યકનો મતલબ એને અંદર ઉતારવાની છે. આપણને આ બધું બહુ અઘરું લાગે છે. શબ્દો તો ઠીક છે, અઘરા છે, છોડી દો. પણ આપણને આ વસ્તુ પણ અઘરી લાગે છે. કારણ શું છે? કારણ એક જ છે. આ બધા ભગવાન તો આપણને હરીફરીને સમજાવે છે કે આપણને જે જીવન મળ્યું છે એ જીવનને ઓળખવાનો આપણો કોઈ પ્રયાસ જ નથી. એક મૂળભૂત પ્રશ્ન જે દરેક મનુષ્ય પોતાને પૂછવાનો છે, એ પ્રશ્ન આપણે જિંદગીમાં પૂછતા નથી, એનો જવાબ મેળવતા નથી. પરિણામે આ જીવનનો જે વાસ્તવિક લાભ ઉઠાવવો જોઈએ એ આપણે નથી ઉઠાવી શકતા. મૂળભૂત પ્રશ્ન એ છે જીવનનો કે હું અહીંયા શું કામ આવ્યો છું. પ્રભુએ આચારાંગ સૂત્રમાં સૌથી પહેલું સૂત્ર જે ફરમાવ્યું છે, જે શાસન સ્થાપનાના દિવસે પહેલી દેશના હતી, પહેલી દેશનાનો પહેલો વાક્ય ભગવાનનું એ હતું કે અહીં બેઠેલા તમે જેટલા પણ છો, મારો એક જ પ્રશ્ન છે કે તમે અહીંયા શેના માટે આવ્યા છો એ તમને ખબર છે? અહીંયા એટલે સમવસ્ત્રણમાં નહીં, અહીંયા એટલે આ પ્લેનેટ પર, આ ભવમાં શા માટે આવ્યા છો? મનુષ્યને પોતાનું જીવન શેના માટે છે એના લક્ષ્યની ખબર નથી, એના પ્રયોજનની ખબર નથી. અને પરિણામ એ આવે છે કે જીવન વહ્યું જાય છે અને વેડફાતું જાય છે. ધર્મ આપણને આપણા હોવા વિશે સભાન કરે છે. ધર્મ આપણને એ સમજાવે છે કે તું અહીંયા શેના માટે આવ્યો છે, તું ક્યાંથી આવ્યો
અને ક્યાં જવાનો, આ પ્રશ્ન જેટલો મહત્વનો છે એટલો જ મહત્વનો એ છે કે તું અહીંયા શેના માટે આવ્યો, તારે અહીંયા આવીને શું સિદ્ધ કરવાનું છે, તારે અહીંયા આવીને શું પામી લેવાનું છે. મને નથી ખબર. તકલીફ એ છે કે આપણે આખી જિંદગી એ ધર્મ કરવા માંગીએ છીએ કે જે ધર્મ અંધારાને દૂર કરતો હોય. એક વસ્તુ પૂછું ભાગ્યશાળી, આ આખો હોલ એમાં અંધારું ભરેલું છે, ઠાંસીને ભર્યું છે, અને તમારે અંધારું દૂર કરવું છે તો તમારે શું કરવું પડે? એક દીવો કરવો પડે. પણ ધારો કે એને બદલે કોઈ માણસ એક ડોલ લઈ આવે, એક સુપડી લઈ આવે, અને સુપડી લઈ લઈને ડોલ ભરી અને અંધારું દૂર ફેંકવા જાય તો અંધારું ખાલી થાય? અંધારાની સામે ગમે તેટલી બાથ ભીડો, અંધારું નષ્ટ નથી થતું. કેમ કે અંધારું સનાતન સત્ય છે, પ્રકાશ સનાતન નથી. પ્રકાશ આપણે કરવો પડે છે. જેવો પ્રકાશ જાય એવું અંધારું એની જાતે આવે છે. અંધારું શાશ્વત છે, પ્રકાશ શાશ્વત નથી. અંધારું સ્વાભાવિક છે, પ્રકાશ સ્વાભાવિક નથી. અંધારું સહજ છે, પ્રકાશ મહેનતથી લાવવો પડે છે. સૂર્ય ઉગે છે ત્યારે અંધારું દેખાતું નથી, હોય છે તો ત્યારે પણ. અને સૂર્ય જેવો જશે અંધારું પાછું આવી જશે. આપણે હંમેશા લડ્યા છીએ આપણી વાસનાઓ સામે, આપણે હંમેશા લડ્યા છીએ આપણી કષાયો સામે, આપણે હંમેશા લડ્યા છીએ આપણી વૃત્તિઓ સામે. વાસ્તવમાં કષાય, વૃત્તિ, વાસના આ બધું અંધારું છે. અંધારા સામે લડીને કોઈ જીતી શક્યું નથી, કોઈ જીતી શક્યું નથી. અંધારા સામે લડવાનો એક જ રસ્તો છે, પ્રકાશ પથ. આપણે બધા બહુ જ મહેનત કરીએ છીએ કે મારી વાસના ઓછી થાય. આપણે બધા બહુ જ મહેનત કરીએ છીએ મારા કષાય ઓછા થાય. બહુ જ મહેનત કરીએ છીએ મારી વૃત્તિઓ દૂર થાય. નહીં થાય. જો આટલી સહજ વસ્તુ તમે સરળતાથી બોલી ગયા કે સુપડી ભરી ભરીને, ડોલ ભરી ભરીને અંધારું બહાર ખાલી કરીશ, અંધારું ઓછું નથી થવાનું, તો વાસનાને ગમે તેટલી દૂર કરશો, વાસના ઓછી નથી થવાની. કેમ કે વાસના સહજ છે, સ્વાભાવિક છે. આકર્ષણ, પૌદ્ગલિક આકર્ષણ આપણે અનંત ભવોથી કરતા આવ્યા છીએ, એ દૂર એમ ન થાય. એ કરવાનો એક જ રસ્તો છે કે પ્રભુની આજ્ઞા, એનો પ્રકાશ અંદર પાથરીએ, પ્રભુ વચન એનો સ્વાધ્યાય જીવનમાં ઘૂંટીએ. જો આ કરી શક્યા તો અંધારું ક્યાં જતું રહેશે ને ખબર પણ નહીં પડે. મને ખબર છે ખૂણામાં પડેલો એક દીવો એ કદાચ આખા હોલનું અંધારું દૂર ન કરી શકે, સમજાય છે, પણ દીવો પોતાની તાકાત જેટલું તો દૂર કરી શકશે. કમસે કમ દીવો જ્યાં હશે ને ત્યાં તો અંધારું નહીં જવાય. આ તો એક નક્કી વસ્તુ છે. અંધારાને સજા આપવા માટે એની ગળચી ઝાલીને બહાર ફેંકવાની જરૂર નથી હોતી. અંધારાને સજા આપવા માટે એક જ વસ્તુ કરવી પડે છે કે ક્યાંક એક જ્યોત પ્રગટાવી દો, અંધારું આપોઆપ ભાગી જશે. અંધારાને ભગાડવા જે લોકોએ મથામણ કરી છે એ લોકો ખુદ ભાંગી ગયા છે. પણ જે લોકોએ પ્રકાશને એક નાનકડી ચિનગારી પણ પ્રગટાવવાની મહેનત કરી છે, એટલું અંધારું દૂર કરી શક્યા છે. આપણી મહેનત રહેશે એક ચિનગારી પ્રગટાવવાની, આપણી મહેનત હશે એક જ્યોત જગાડવાની. પણ આ જ્યોત જગાડવા માટે તમારો જન્મ થયો છે, એ તમારે સમજવું પડે. આપણે બધા કદાચ એવા લક્ષ્ય લઈને બેઠા છીએ કે આવતા ભવમાં મારે દેવલોક જોઈએ છે, આવતા ભવમાં આમ જોઈએ છે, તેમ જોઈએ છે. હું તમને ગેરંટી આપું, તમે કહેતા હો તો દરેકને હું સર્ટિફિકેટ સહી કરીને આપવા તૈયાર છું કે આવતા ભવમાં તમે દેવલોકમાં જવાના છો. બિલકુલ ચિંતા નહીં કરો, તમે દેવલોકમાં જવાના છો. પણ પછી શું? ચલો દેવલોકમાં પહોંચી પણ ગયા, પછી શું? કશો જ ફરક નહીં પડે. દેવલોકમાં જઈને પણ અટવાઈ પડશું. આપણું લક્ષ્ય દેવલોક નથી, આપણું લક્ષ્ય પ્રકાશ છે. મનુષ્ય ભવ હોય કે દેવનો ભવ હોય, આપણને કોઈ ફરક નથી પડતો. કારણ કે આપણે જોઈએ છે એ જ્યોત, એ જ્યોત જોઈએ છે કે જે જ્યોતના પ્રકાશમાં મારો માર્ગ આલોકિત થાય, જે જ્યોતના પ્રકાશમાં મારે ક્યાં જવાનું છે હું જોઈ શકું, મારી મંજિલ મને દેખાય. અને જ્યોત જગાડવા માટે આ પ્રશમરતિ પ્રકરણ જેવા ગ્રંથો કામ આપે છે. સૂરજ કદાચ આપણા જીવનમાં નથી ઉગવાનો, આપણે સ્વીકારી લેવું જોઈએ, અને નથી જ ઉગવાનું. કેવળ જ્ઞાન આપણા જીવનમાં નહીં આવે, 14 પૂર્વનું જ્ઞાન આપણા જીવનમાં નહીં આવે, અને કદાચ તમારું જીવન જોયા પછી કહું કે 11 અંગનું જ્ઞાન એ પણ તમારા જીવનમાં નહીં આવે. તો સૂરજ નથી ઉગવાનો, દીવો તો પેટાવી શકાય. સૂરજ નથી ઉગવાનો, મીણબત્તી તો જલાવી શકાય.
આપણે બધા કેવા છીએ ખબર છે? અફસોસ કરવાનું શીખ્યા છીએ. આપણી પાસે આટલું જ્ઞાન હતું, અલ્લાઉદ્દીન ખૂની આવ્યો એને આટલું સળગાવી દીધું, ઓલાએ આટલું કર્યું, એટલે આટલું કર્યું, અને અમારા શાવિકા બેન આવું સાંભળે ને ત્યારે દળ દળ આંસુએ રડે. કેટલું ગયું, કેટલું ગયું. મને એક વસ્તુ કહેજો, રાતના 12 વાગે અંધારામાં બેઠા હો અને આંસુ વેવડાવો કે સૂર્ય જતો રહ્યો, હવે શું કરીશું, તો અંધારું દૂર થાય નથી? નહીં. ઘરમાં કબાટ ખોલીને એક મીણબત્તી કાઢી અને પ્રગટાવવી પડે, એટલું આપણા હાથની વાત. સૂરજ માટે રડનારા ક્યારેય અંધારાથી બચ્યા નથી. મીણબત્તી પેટાવનારા અંધારાને દૂર કરી શક્યા છે. આપણું કામ સૂરજ માટે રડવાનું નથી. આપણું કામ આપણા હાથમાં જે મીણબત્તી છે એ પેટાવી દેવાનું છે. જો એટલું કરી શક્યા તો કમસે કમ આપણા પૂરતું અંધારું તો આપણે દૂર કરી જ શકવાના છે. અને એક વસ્તુ યાદ રાખજો, હંમેશા માટે યાદ રાખજો કે આ જેટલી ટાઇલ્સ છે ને, એ દરેક ટાઇલ્સ પર દીવો મૂકવાની જરૂર નથી હોતી અંધારું દૂર કરવા માટે. કદાચ 10 દીવા પણ પૂરતા છે આખા હોલનું અંધારું દૂર કરવા. એ જ રીતે આખા સંઘમાં દરેક વ્યક્તિ એને જોત જાગી ગઈ હોય જરૂરી નથી હોતું, પણ 10 માણસ એવા હોવા જોઈએ. એવા 10 જણ છે ને આખા સંઘમાં અજવાળું પાથરી શકે કે જેની અંદરની જોત જાગી ગઈ છે. જો દરેક ટાઇલ્સ પર દીવો મૂકવાની જરૂર નથી, તો દરેક જણની અંદર જોત જાગે એ પણ જરૂરી નથી. જરૂર હોય છે ખાલી 10 જણની. જે 10 જણની જ્યોત આખા સંઘને અજવાળી શકે છે. તમે જોજો ઇતિહાસમાં પણ ભારત બહુ સુખી હતું. શ્રાવકોની સંખ્યા કેટલી હતી? ભગવાનના શ્રાવકોની સંખ્યા કેટલી? 1,00,000, 1,25,000. બહુ નાની સંખ્યા છે. પણ એ 1,00,000, 1,25,000 શ્રાવકો, મને એક જણાએ પ્રશ્ન પૂછ્યો. મને કહે કે મહારાજ ભગવાન આટલું વિશ્વ્યા, 30 વર્ષ બોલ્યા. અહીં તો એક આચાર્યના 2-2.5 લાખ ફોલોઅર્સ હોય છે. તો ભગવાનને ખાલી આટલા શ્રાવકો મળે આખા જીવનમાં? સ્વયં તીર્થંકરને 30 વર્ષમાં ખાલી આટલા શ્રાવકો? મેં કીધું ભાગ્યશાળી. ભગવાનની દેશના સાંભળી લે એવા લોકોની સંખ્યા બહુ મોટી હતી. ભગવાનને ભગવાન તરીકે માને એવા લોકોની સંખ્યા બહુ મોટી હતી. અમે ભગવાનના ભગત છીએ એવું કહેનારા લોકોની સંખ્યા બહુ મોટી હતી. પણ ભગવાનના વચનના અજવાળે પોતાની અંદર દીવો પ્રગટાવી દીધો ને એવા લોકો તો 1,00,000, 1,25,000 જ થયા. સમવસ્ત્રણમાં આવનારો દરેક જીવ અંદરનું અજવાળું લઈને જશે એવી ગેરંટી તો તીર્થંકર પણ નથી આપતા. તમે આવો છો, પ્રકાશને જુઓ છો, પ્રકાશને આંખમાં સમાવો છો, પણ પ્રકાશને પોતીકો નથી બનાવી શકતા, પ્રકાશને અંદર નથી ઉતારી શકતા અને અંધારું લઈને જ નીકળી જાઓ છો. બની શકે છે એવું. સમવસ્ત્રણમાં ચડનારો કદાચ પ્રકાશની આશા લઈને ચડ્યો હશે, પણ જ્યારે નીચે ઉતર્યો હશે તો કદાચ અંદરથી ખાલીખમ પણ હોઈ શકે છે અને અંધારું જ હોય. તો 1,00,000, 1,25,000 દીવા હતા જે અંદરથી જગી ચૂક્યા હતા. પણ તમે યાદ કરજો, એ 1,00,000, 1,25,000 દીવાએ 40 કરોડની જૈન વસ્તીમાં અજવાળું પાથર્યું છે. હું એમ નથી કહેતો અહીં બેઠેલો દરેક જીવ એની અંદર દીવો જાગી જવો જોઈએ. આ દરેક માતાની અંદર દીવો હોવો જોઈએ. મારે માત્ર એટલું કહેવું છે, થોડાક દીવા એ જાગવા જોઈએ. એક વસ્તુ યાદ રાખજો કે આ હોલમાં કે ગામમાં બગીચો એક જ ઠેકાણે હોય છે, સુગંધ આખા ગામમાં પથરાતી હોય છે. બગીચો ગામમાં એક ઠેકાણે હોય, સુગંધ આખા ગામમાં પથરાય. એના જેવું છે. એક અંદરથી દીવો જાગેલો માણસ અહીંયા હોલમાં હાજર હોય ને, આજુબાજુમાં કેટલાય લોકોના જીવનમાં અજવાળું પાથરી દેશે. સવાલ એટલો છે કે એ દીવો તમારે બનવું છે? એ અજવાળું તમારી અંદર તમારે જગાડવું છે? પ્રશમરતિ પ્રકરણ આપણને આ પ્રશ્ન પૂછે છે. એ કહે છે કે તમે તમારી સરખામણી બીજા જીવો સાથે મત કરો. આપણે ઘણી વખત સરખામણીમાં ઉતરીએ છીએ. આ માણસ પણ આવું કરે છે તો હું કેમ ન કરું? આપણી માનસિકતા છે. અહીંયા સરખામણી કરવાની હોય તો પ્રભુ એમ કહે છે કે તું સરખામણી એક જ જણ જોડે કર, તારી જાત સાથે. તારી સરખામણી તારી જાત સાથે જ કરવાની છે. હું શું પામી શકું એમ છું અને કેટલું પામીને બેઠો છું. તમને ખબર છે, આજનો માણસ એની સૌથી મોટી કમનસીબી એ છે, એ ઘણું ખરું બેભાન બનીને જીવે છે, બેહોશીમાં જીવે છે. એક સમ્રાટ બનેલી ઘટના વાંચી હતી એના જીવનની. રસ્તેથી પસાર થતો હતો અને રસ્તાની બાજુમાં એક ઘર, ઘરના પહેલા માળે બાલ્કની, એ જમાનામાં ઝરૂખો, ત્યાં ઊભો રહી અને એક માણસ એને જોર જોરથી સમ્રાટને ગાળો આપી. આ એક નાલાયક છે. આ સમ્રાટ લાયક જ નથી રાજા તરીકે.
ફલાણું ઢીકણું. એટલી ગાળો આપી. સૈનિકોએ પેલા માણસને પકડી દોરડે બાંધી અને ઝસડીને લઈ ગયા, જેલમાં નાખ્યો. સમ્રાટને કહ્યું કે સમ્રાટ આજ્ઞા આપો, આનો શિરચ્છેદ કરી નાખ્યો. સમ્રાટે કહ્યું એક કામ કરો, આજની રાત જવા દો, કાલ સવારે દરબારમાં નક્કી કરીશું કે એનું શું કરવું. બીજે દિવસે માણસને દરબારમાં બોલાવવામાં આવ્યો અને બોલાવીને એને કહેવામાં આવ્યું કે આટલા બધા લોકો સાક્ષી છે કે ગઈકાલે તે મને આવી રીતે ગાળો આપી હતી જાહેરમાં. તારી પાસે બે જ રસ્તા છે, કાં તો તે જે ગાળો આપી તે સાબિત કરી બતાવ કે તું સાચું બોલ્યો, હું એવો નાલાયક છું, હું રાજા તરીકે લાયક નથી, સાબિત કર. અને બીજો રસ્તો એક જ છે, ફાંસીના માંચડે ચડી જાય. ત્રીજો રસ્તો તારી પાસે નથી. પેલો માણસ, એનો નશો બધો જ ઉતરી ગયો હતો એક રાતમાં. એ માણસે કહ્યું કે સમ્રાટ, સાચું કહું છું, ગઈકાલે હું જે બોલ્યો એ બેહોશીમાં બોલ્યો હતો. આજે તમે મને પૂછો છો તો હું ચોક્કસ કહીશ કે તમારા જેવો લાયક સમ્રાટ નથી. હું ડરથી નથી કહેતો, હૃદયથી કહું છું. પણ જે બોલતો તો એ નશો બોલતો હતો, હું નહોતો બોલતો. તમારે સજા કરવી હોય તો નશાને કરો, મને નહીં. સમ્રાટે એનું શું કર્યું એ વાત બાજુ પર મૂકીએ, પણ કદાચ જ્ઞાની ભગવાન તો આપણને જોતા હશે ને, તો એ લોકો પણ આમ જ કહેતા હશે કે આ જીવો જુઓ તો ખરા કેવા નશામાં વર્તી રહ્યા છે. કેટલું બધું. હંમેશા આપણી પસંદગી અને આપણી હકીકત બે એટલી બધી જુદી છે. કેટલીય વખત નક્કી કરીએ છીએ કે હવે પછી જીવનમાં ગુસ્સો નહીં હોય, કેટલીય વખત નક્કી કરીએ છીએ કે હવે પછી જીવનમાં આ નહીં હોય, અને જ્યારે બધું વીતી જાય ને પછી જ થાય છે કે બહુ ખોટું કરી નાખ્યું. મતલબ વચ્ચેના કાળમાં તમે નશામાં હતા, બેહોશીમાં હતા, અને આ બેહોશી વધતી જાય છે, આ બેભાનપણું વધતું જાય છે. આપણી જીવનની જો કથા લખવામાં આવે ને તો તમને બે જ વસ્તુ દેખાશે, નિષ્ફળતા અને સમસ્યા. બે શબ્દમાં આપણી આખી કથા કદાચ સમાઈ જશે. આપણે આપણા સંકલ્પોને પૂરા કરવામાં નિષ્ફળ ગયા છીએ અને જીવનમાં ડગલે ને પગલે સમસ્યાઓનો સામનો કરીએ છીએ. અને નિષ્ફળતા પ્લસ સમસ્યા ઇઝ ઇક્વલ ટુ પીડા. આપણા જીવનનું આ એક સમીકરણ છે. નિષ્ફળતા છે, સમસ્યા છે, માટે પીડા છે. પ્રસમૃતિ એ કહે છે કે આ પીડા અનુભવવા માટે તારો જન્મ નથી, આ પીડામાં પડી રહેવા માટે તારો જન્મ નથી. તારી કથા આવી ન હોઈ શકે. આખું જીવન તારું વીતી જાય અને તને એક આનંદની ઝલક પણ ન મળે, ઇમ્પોસિબલ. આવું ન હોઈ શકે. પણ આવું થાય છે કેમ? કેમ કે જીવન શેના માટે છે એ આપણને બચપનથી શીખવાડ્યું જ નથી, અને કદાચ મોટા થયા પછી પણ આપણને સમજણ નથી આવતી કે જીવન શેના માટે છે. તમને ખબર છે કે દુનિયામાં આજે પણ એક ટાપુ એવો છે કે જે ટાપુ પર જીવનારા દરેક માણસ 4 પગે જ ચાલે છે. જીવનારા દરેક માણસ એ 2 પગ 2 હાથ અને પશુની જેમ જ ચાલે છે. એ લોકોને ખબર જ નથી કે 2 પગે ચાલી શકાય. એટલે 4 પગે ચાલનારો માણસ એને ક્યારેય પ્રશ્ન નથી થતો કે હું ઊભો થઈને 2 પગે પણ ચાલી શકું છું, કેમ કે એને વસ્તુ જોઈ જ નથી. બધા જ એવા છે. તમે કદાચ એવી કલ્પના કરી લો કે એક નગર એવું છે કે જે નગરમાં 4 બાજુ કિલ્લો છે, નગરમાં બહારથી કોઈ આવતું નથી અને એ નગરમાંથી બહાર કોઈ જતું નથી, અને એ નગરમાં કોઈ જેનેટિક મ્યુટેશનને લીધે, કોઈ ખામીને લીધે જેટલા પણ લોકો છે, બહુ થોડાક પરિવારના જ બધા વંશજો છે, અને દરેક માણસ અંધ છે. ત્યાં રહેનારો દરેક પુરુષ, દરેક સ્ત્રી, દરેક બાળક અંધ છે. તમે વિચાર કરો, જેટલા પણ આંધળા હશે એને પોતે આંધળા છે એનો કોઈ અફસોસ હશે? પોતે આંધળા છે એની કોઈ પીડા હશે? એમને એવું ક્યારે બી થશે કે આ અંધાપાની ટ્રીટમેન્ટ કરાવી અને દેખતા થઈ શકાય છે એવો એમને વિચાર પણ આવશે? નહીં આવે. કેમ કે કોઈ દેખી શકે છે એમને ખબર જ નથી. ન તો બહારથી કોઈ આવ્યું છે, ન બહાર કોઈ જાય છે. પણ માનો કે એ બધાની વચ્ચે એક એવા બાળકનો જન્મ થઈ જાય કે જે દેખતો છે 2 આંખે, અને એ બધાને કહેવા જાય
કે તમે લોકો દેખી નથી શકતા, બાકી વાસ્તવમાં દુનિયા બહુ જુદી છે, આમ છે તેમ છે. તમને શું લાગે છે, બધા એની વાત માની લેશે? શું કહેશે? ઉપરથી એ જે બાળક છે, 2 આંખો વાળો, એને ઉપાડીને બહાર ફેંકી દેશે, કારણ કે એની આંખો ફોડી નાખશે. બધા આંધળાની વચ્ચે એક દેખતો માણસ એ સૌથી વધારે અસલામત હોય છે, કારણ કે બધાએ સ્વીકારી લીધું છે કે વસ્તુ તો આ જ હોય. તમારા જીવનની પરિસ્થિતિ જુદી નથી. તમે લોકોએ હંમેશા એ જ જોયું છે કે તમે જેવા છો, એટલે તમને ક્યારેય એ પ્રશ્ન જ નથી જાગતો કે જીવન આનાથી જુદું હોઈ શકે છે, જીવન આનાથી વધારે બેટર, વધારે સારું હોઈ શકે છે. તમને નથી ખબર. તમને ખરેખર નથી ખબર કે તમે જે અવસ્થામાં જીવો છો એનાથી બહુ વધારે સુખી લોકો દુનિયામાં પડ્યા છે, કે જેની પાસે પૈસો તમારા કરતાં ઘણો વધારે ઓછો છે. તમને ખ્યાલ જ નહીં આવે ક્યારે પણ. તમને ક્યારેય ખ્યાલ નહીં આવે કે તમારા કરતાં બહુ ઓછી સગવડ ધરાવનારા લોકો તમારા કરતાં કંઈક ઘણી વધારે પ્રસન્નતામાં જીવતા હોય છે, કારણ કે તમને જોવા જ નથી મળ્યું, તમને અનુભવવા નથી મળ્યું. તમારી સરાઉન્ડિંગ એ જ લોકો વસે છે કે જે તમારા જેવા છે. એક શાસ્ત્રકાર ભગવાન તેમને બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. એક ગામમાં એક દિવસ એક જાદુગર આવ્યો, અને જાદુગરે આવી અને ગામ લોકોને કીધું, આ શાસ્ત્રીય ઉદાહરણ છે, કે જાદુગર હતો, જ્યોતિષી હતો. એને કીધું કે તમારા ગામમાં પાણી પીવાનો એક જ કૂવો છે, અને આ કૂવાનું પાણી એ અત્યારે દૂષિત થઈ ચૂક્યું છે. જમીનમાંથી એવા ક્ષારો આવી ગયા છે, પાણી દૂષિત થઈ ચૂક્યું છે. આ પાણી જે પણ પીશે એ 1 મહિના માટે ગાંડો થઈ જવાનો છે. એટલું એના મગજ પર અસર થવાની છે અને ગાંડો થઈ જવાનો છે. પણ ગામ લોકોનો છૂટકો જ નહોતો, કારણ કે ગામમાં કુલ એક જ કૂવો, આજુબાજુમાં ક્યાંય કોઈ જળાશય નહીં, કશું જ નહીં. એટલે ગામ લોકોએ પરાણે તો પરાણે એ પાણી પીવું પડ્યું. અસર થઈ, બધા ગાંડા થઈ ગયા. તકલીફ એટલી થઈ કે ગામનો જે રાજા હતો એ રાજમહેલમાં એક નાનકડો કૂવો જુદો હતો, કે જે કૂવો દૂષિત નહોતો થયો. એટલે રાજા, મંત્રી, રાણી, રાજકુમાર એ બધા ગાંડા નહોતા થયા. આખું નગર ગાંડું, અને આ બધા ગાંડા નથી, મતલબ ડાયા છે. પણ હવે ખરેખર તકલીફ શરૂ થશે. જે રાજા છે એ શાંતિથી વર્તન કરશે, કેમ કે ગાંડો નથી. એ કંઈ નાચશે, કૂદશે, ગાળો બોલશે, ગમે તેમ આળોટશે, એવું બધું નહીં કરે. તો નક્કી માનજો કે જ્યાં ગાંડાઓની બહુમતી હોય ત્યાં ડાહ્યા ગાંડા ગણાશે. ફરક સમજજો. જ્યાં ગાંડાઓની બહુમતી છે ત્યાં ડાહ્યા ગાંડા ગણાશે. અને ડાહ્યા એને જો ગાંડાઓ સાથે કામ પાડવું હશે તો પોતે ગાંડા થવું પડશે. ગાંડાઓએ આખો મહેલ ઘેરી લીધો, અને એ લોકોએ નક્કી કર્યું કે એવી કોઈક આપણા પર શાપ ઉતર્યો છે, કોઈ દેવીનો, કોઈ દેવતાનો, કે આપણો રાજા, આપણો મંત્રી, આપણી રાણી, આપણા રાજકુમારો એ ગાંડા થઈ ગયા છે. આ લોકોને ટ્રીટમેન્ટની જરૂર છે. અને મહેલ પર એટલો હલ્લો કર્યો. રાજાએ મંત્રીને કહ્યું કે બચવાનો કોઈ રસ્તો? મંત્રી કે એક જ રસ્તો છે, પેલા કૂવાનું પાણી આપણે પી લઈએ, એક જ રસ્તો આપણી પાસે બચ્યો છે, ચલો એ કૂવાનું પાણી પી લો. લોકો જોડે લોકો જેવા થઈ ગયા. બધાએ કૂવાનું પાણી મંગાવ્યું, પી લીધું. રાજા પણ નાચવા માંડ્યો, કૂદવા માંડ્યો, ગાળો બોલવા માંડ્યો, આળોટવા માંડ્યો. લોકોએ મહોત્સવ રચ્યો કે રાજા ડાયો થઈ ગયો. કદાચ આપણી હાલત આવી તો નથી ને? જ્ઞાનીઓ ભગવાન તો પૂછે છે કે તમે એ દુનિયાની વચ્ચે જીવો છો જે દુનિયા ખરેખર પાગલ છે. સ્ટેટસ પાછળ, લક્ઝરિયસ પાછળ, આની પાછળ, તેની પાછળ દોડ 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 કરે છે. એને જમ્પ નથી, એને શાંતિ નથી. અને એ બધાની વચ્ચે તમે નક્કી કરીને બેસો છો ને કે આ બધું છોડીને મારે આત્મજ્ઞાનમાં લીન થવું છે. દુનિયા કહે છે કે આનું મગજ બગડી ગયું, ફટકી ગયું. ગઈકાલ સુધી તો કેટલો સારી રીતે બધું કરતો હતો, નોકરી કરતો હતો, દોડધામ કરતો હતો, આમ તેમ, નિરાત નહોતી, અને કેટલું આમ પેશન હતું એની અંદર. આજે શું થયું? માંદો પડ્યો છે, ડોક્ટરને દેખાડો, ડિપ્રેશનમાં જતો રહ્યો લાગે છે. તમે ડાયા થવાનો જેટલો પ્રયત્ન કરશો, લોકો તમને એટલો વધારે પાગલ ગણશે. કારણ શું છે? કારણ કે દુનિયામાં આપણી પાસે એ સ્થિતિ બચી છે કે જ્યાં તમને કહેવામાં આવે કે તમારે જાગવાનું છે, એ તમને અપમાન લાગે છે. કૈનથ વાકર કરીને એક બહુ મોટો લેખક થઈ ગયો, કૈનથ વાકર. એને પોતાનું એક સરસ અંગ્રેજી પુસ્તક ગુરજેફને સમર્પિત કર્યું છે. ગુરજેફ બહુ મોટા વિચારક હતા. તેને સમર્પિત કર્યું,
અને જ્યારે સમર્પણ કર્યું ત્યારે સમર્પણનું એક વાક્ય લખ્યું છે બુકમાં, ટુ જ્યોર્જ ગુરજીએફ, ધ ડિસ્ટર્બન્સ ઓફ માય સ્લીપ. જેને મારી ઊંઘ બગાડી છે, જેને મારી ઊંઘ ડિસ્ટર્બ કરી છે, એને હું સમર્પિત કરું છું. તમને ઘણી બધી વખત એવું નથી લાગતું કે મહાવીરે આપણી ઊંઘ હરામ કરી નાખી છે? એવું નથી લાગતું? બાકી દુનિયામાં તમે લોકો જુઓ કેવી શાંતિથી જીવી રહ્યા છે, કાંઈ જ નથી. બસ એક ભાગદોડ, એમાં બધું શાંતિથી પડ્યા છે. બધું જ કોમન મેન પ્લેટફોર્મ પર પડ્યો છે, શ્રીમંતો બંગલામાં પડ્યા છે, ફરક કાંઈ જ નથી, કશી જ સમજણ નથી, પડ્યા છે. પણ મહાવીર મળ્યા ને આ દુનિયાને, એ દિવસે દુનિયાની થોડાક લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. મહાવીરે કીધું કે આ દુનિયાથી ઉપર કોઈ દુનિયા છે, મોક્ષ છે, આત્મા છે, આવું છે ને તેવું છે. તમે વિચાર કરો કે તમને ખબર જ ન હોત કે આત્મા છે, તમે વિચાર કરો તમને ખબર જ ન હોત કે મોક્ષ છે, તો કેટલી નિરાત હોત? નહીં હોત. પણ આ બધું આપણને સમજાયું તો પરિણામ એ આવ્યું કે આપણી ઊંઘ ઉડી ગઈ છે. હવે આપણે ક્યાંક પહોંચવું છે, અંદરના અંકુરો એને બહાર લાવવો છે. તમે બરાબર જોજો કે એકવાર અંકુરાને ખબર પડી જાય છે ને કે હું બહાર નીકળી શકું છું, હું પરમાત્મા બની શકું છું, પછીની પીડા બહુ મોટી હોય છે, બહુ મોટી હોય છે. પાગલને જે દિવસે ખબર પડી જાય છે કે આ પાગલખાનામાંથી હું બહાર નીકળી શકું છું, એ દિવસે પાગલની પીડા વધી જાય છે. બાકી બહુ નિરાતમાં હોય છે પોતે. પણ આપણને ખબર પડી ગઈ છે કે આપણી અંદર જે આત્મા છે પરમાત્મા બની શકે છે, અને એટલે આપણે આ બધી છટપટ ચાલુ થઈ ગઈ છે. અંદરથી રહેવાતું નથી. આપણને થાય છે કે ક્યારે આ બધું પૂરું થશે, ક્યારે મળશે. પણ આપણે એટલું જ ઇગ્નોરન્સ લેવલ કેળવી ચૂક્યા છીએ. આત્મા જેટલી છટપટ કરે ને એટલું જ આપણે ઇગ્નોર કરતા જઈએ છીએ. મહારાષ્ટ્રમાં આવ્યા તો એક નવી પરિસ્થિતિ જોવા મળી, બહુ દુઃખદાયક હતી, પણ જોઈ મેં. ગુજરાતમાં આવું કદાચ ઓછું છે. અમે જેવા દાખલ થયા મહારાષ્ટ્રમાં, રસ્તેથી નીકળતા હતા, એક ભાઈ પોતાના હાથમાં 5 થી 6 મરઘીને આમ પકડીને લઈ જતા હતા. ખબર હતી કે વધીને 5 થી 7 મિનિટની અંદર આ બધી મરઘીના ડોકા કપાઈ જવાના છે. એ મરઘી જે છટપટ કરતી હતી પેલા ભાઈના હાથમાં, પાંખો વીંજે, ચિચિયારીઓ કરે, ઉપર નીચે થાય, બધું જ થાય. તમને શું લાગે છે? પેલા ભાઈના કાન બહેરા હશે, એને મરઘીની ચીસો નહીં સંભળાતી હોય? એવું હોય? એ જે ભાઈ છે એને જે પેલા મરઘીની પાંખોની ઝાપટ એ વાગતી નહીં હોય? એને સમજાતું નહીં હોય કે મરઘી બચવા માંગે છે? એને ખબર નહીં પડતી હોય કે મરઘી પીડા અનુભવી રહી છે? એ જડતો નહીં હોય ને, એને ખબર તો હશે જ ને આ બધી. છતાંય કેમ એ આવું કરી શકે છે? મરઘીને છોડતો નથી, મરઘીને આવી રીતે પકડી રાખે છે, કેમ? કારણ શું? કારણ છે કે મરઘીની ચીચિયારીઓ, એ મરઘીની છટપટ, એના તરફ લક્ષ્ય ન આપવું એ શીખી ચૂક્યો છે. એની ઉપેક્ષા કરવી એને ફાવી ગયું છે. એ તરફ નજર ન કરવી એને આવડી ગયું છે. આ જોઈએ ને ત્યારે આપણને બે વસ્તુ થાય, મરઘીની દયા આવે અને પેલા માણસ પર ચીડ ચડે. બને છે ને? પણ ભાગ્યશાળી કદાચ એકાદ વખત એવી નજર પોતાના તરફ બી કરજો. આપણી અંદરની મરઘી કેટલી છટપટ કરે છે ને જોજો. આપણી અંદરની મરઘી કેટલા પાંખો વીંજે છે, ચિચિયારીઓ કરે છે, કહે છે કે મારે મુક્ત થવું છે, મારે નથી રહેવું અહીંયા, મારે આમ કરવું છે, તેમ કરવું છે. અંદરની મરઘી એટલી છટપટ કરે છે અને આપણે છીએ એટલું જ ઇગ્નોરન્સ. એ મરઘીની છટપટ આપણે જોતા નથી, અંદરની મરઘીની છટપટ. એ અંદરની મરઘી એ બિચારી ગમે તેટલી ચિચિયારીઓ પાડે, આપણે સાંભળતા નથી. એ મરઘીને ગમે તેટલી પીડા થાય, આપણે જોતા નથી. આપણે તો એ જ જોઈએ છીએ કે મરઘીને મારીને મને શું મળવાનું છે. આપણે એ જ જોઈએ છીએ કે મારી અંદરની મરઘી, એને તરફ ધ્યાન ન આપું અને શાંતિથી આ દુનિયામાં કરું છું એમ કર્યા કરું, મને શું મળવાનું છે. ભાગ્યશાળી જો પેલી મરઘીની દયા ખાતા હો ને તો તમારી અંદરની મરઘીની દયા ખાજો. જો પેલી મરઘીને આવી રીતે પકડી અને એની પીડાને ન જોનારો માણસ, એના તરફ જો તમને ચીડ ચડતી હોય તો ચીડ પોતાની ચડાવજો કે અંદરની મરઘીને આપણે ક્યારે પણ સુખ આપ્યું નથી, એની છટપટને આપણે હંમેશા અવગણી છે.
ભાગ્યશાળી આત્મા અમર છે એવા વિધાનો આપણને ગળથૂંથીમાં મળી ગયા છે. અને બહુ સાચું કહું તો લાયકાત વગરનું મહાન સત્ય જડી જાય ને એ બહુ મોટી પાયમાલી હોય છે. આપણી લાયકાત નહોતી આવા મહાન સત્યોને સમજી લેવાની અને આપણને મળી ગયા. ઋષિ મુનિઓએ સદીઓના પરિશ્રમ પછી જે સત્યો શોધ્યા હતા, મહેનત કરી હતી, માથા પછાડ્યા હતા, કેટલીય સાધના, કેટલુંય તપ, કેટલોય જાપ, કેટલુંય ધ્યાન, આ બધું કરીને જે સત્યો શોધ્યા હતા કે આત્મા અમર છે, આ શરીરે આત્મા નથી, પરલોક છે, મોક્ષ છે, કર્મોને લીધે આપણે ભટકીએ છીએ, આપણી વાસનાથી કર્મો બંધાય છે, આપણી વૃત્તિઓ વાસના બની જતી હોય છે, આ બધું શોધ્યું હતું. આમાંનું કયું સત્ય એવું છે જે તમને કમસે કમ 10 વર્ષની ઉંમરથી ખબર નથી? મને કહો. બધું જ આમ જેટલું બોલ્યો તમામ સત્યો ખબર છે. આ એક એક સત્ય શોધતા ઋષિ મુનિઓને સેંકડો વર્ષો થયા હતા. અને એ સત્ય તમને ઘોડિયામાં મળ્યા, એ સત્ય તમને બચપણમાં મળ્યા. પરિણામ એ આવ્યું જે વસ્તુ સહજ મળી એની કિંમત 0 થઈ. બાપા ગામડેથી અહીંયા આવ્યા હતા, પહેરેલા કપડે આવ્યા હતા, અહીંયા આવીને પહેલો ધંધો કર્યો ત્યારે 5 રૂપિયા કમાયા હતા. અને એ 5 રૂપિયાના 5 કરોડ ને 50 કરોડ કેમ કરવા બાપાને આવડ્યું. અને બાપાએ 50 કરોડ કર્યા ત્યારે દીકરાનો જન્મ થયો અને દીકરાને જન્મથી જ 50 કરોડ મળ્યા. તમને શું લાગે છે બાપાને 50 કરોડની જેટલી કિંમત હશે એટલી દીકરાને હશે? એને ક્યારેય સમજાશે કે પહેરેલા કપડે આવવું એટલે શું, અને પહેલા 5 રૂપિયા કમાવા એટલે શું, અને 5ના 50 કરોડ કરવા એટલે શું? એ દીકરાને ક્યારેય સમજાશે? નહીં સમજાય. આપણે લોકો એવા દીકરા નથી ને. કદાચ એવું જ થઈ ગયું છે. જે સત્ય અત્યંત સાધનાથી મેળવવાના હતા એ સત્ય આપણને ઘોડિયામાં મળે. મારા સાહેબ પૂછે છે કે 50 કરોડમાં જન્મ લેવો એ પુણ્યાય ન કહેવાય, અને ઘોડિયામાં આવા મહાન સત્યો મળી જવાય એ પુણ્યાય ન કહેવાય? 100% કહેવાય. પણ 50 કરોડ મળી જવાય એ પુણ્યાય છે. 50 કરોડની કિંમત ન સમજાવી એ પાપ છે. એ સમજણ ન હોવી કે 50 કરોડ શું ચીજ છે, અને 50 કરોડ ખિસ્સામાં આવ્યા પછી પબ અને ક્લબમાં વેડફી મારવા એ પાપ છે. મહાન સત્યો ઘોડિયામાં મળી જવા એ પુણ્ય છે. પણ એ મહાન સત્યોને સાધનામાં કામે ન લગાડવા અને જિંદગીને સાવ પાયમાલની જેમ વિતાવી દેવી એ પાપ છે. આપણે પુણ્ય લઈને જન્મ્યા હતા, જન્મીને પુણ્ય નથી કર્યા. ફરક સમજજો. પુણ્ય લઈને જન્મ્યા ખરા, જન્મીને પુણ્ય નથી કર્યા. સત્ય મળી ગયા હતા, સત્યને એપ્લાય નથી કર્યા. સત્યની શોધ નહોતી. જે કોયડો હું બહુ મહેનતથી ઉકેલું છું એ ઉકેલ્યાનો મને જે આનંદ હોય છે, 2 જાતના કોયડાના પુસ્તકો આવે છે. એક એવા કોયડાના પુસ્તકો હોય છે જેમાં આગળ કોયડા લખેલા હોય છે, પાછળ જવાબ આપેલા હોય છે. અને બીજા આપણા પેપરમાં આવતા કોયડા હોય છે. આ બુધવારે કોયડો છપાયો છે, આવતા બુધવારે એનો જવાબ આવવાનો છે અંદર. તમે સાચું કહેજો કયા કોયડામાં વધારે મજા આવશે? જેમાં આગળ કોયડા છાપેલા, પાછળ જવાબ. 2-1 મિનિટ મહેનત કરીશું, પછી પાનું ક્યાં ફરી જશે ખબર નહીં પડે. બરાબર? એ કોયડાની મજા નથી હોતી, કેમ કે આપણે ઉકેલ્યો નથી. ઉકેલ્યો કોયડો કોડીનો થઈ જાય છે. પણ એ કોયડાની મજા છે કે જે આપણે ઉકેલ્યો છે, મહેનત કરી છે, અને એનો જવાબ આપણે મેળવ્યો છે. જિંદગીનું પણ આવું જ છે ભાઈ. આ કોયડા આપણને એટલી સહજથી ઉકેલેલા મળી ગયા છે ને કે આપણને એનું કાંઈ જ મૂલ્ય નથી રહ્યું. થોડાક કોયડા જાતે ઉકેલજો. તમે લોકો ચકલીના બચ્ચા જેવા નહીં બનો. ચકલીનું બચ્ચું હોય તમે જોજો, માળા મારીને એક જ કામ કરે, ખાલી ચી 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 નાનું નાનું કર્યા કરે. એની માં સવારના પોરમાં ઉડે ચકલીની. 1 મિનિટ સાચું પૂછું છું, તમે ચકલી જોઈ છે ખરી? ભલે પૂછું છું. છે અહીંયા મુંબઈમાં આવી છે. બહુ સરસ. ચલો ઓછી છે. હમણાં જ 20 માર્ચે સ્પેરો ડે ગયો હતો એટલે પૂછું છું. ઠીક છે. તો ચકલી, હવે એ ચકલી સવારના પોરમાં ઉડે, બધે જ જાય, દાણા ચણે, ખાય પીએ, બધું કરે, અંદર પેટમાં ના ઉતારે. એ દાણા જે ચણ્યા હોય એની લુગદી બનાવે ચાવીને.
એ લુગડી મોઢામાં ભરે, પેસ્ટ મોઢામાં ભરે, ભરીને પાછી આવે અને પેલા બચ્ચા એ માળામાં બેઠા હોય, એ પેલી ચાંચ ખોલે, ચકલી એ મોઢામાં લુગડી એ પેસ્ટ ઠલવી દે, બચ્ચા એ અંદર ઉતારી દે, ચકલી પાછી જાય. એ માળામાં બેઠેલા બચ્ચા એને ક્યારેય સમજાવવાનું કે દાણા ચણવાનો પરિશ્રમ એટલે શું, ક્યારેય ખબર પડવાની નહીં. એના માટે એક જ કામ કરવું, ક્યારે કરવું પડે, ચકલીને બરાબર જોજો તમે, અમુક મહિના થાય અને એ હંમેશા જોતી હોય પેલી બચ્ચાની પાંખ. બચ્ચાની પાંખ આવી જાય એટલે ચકલી ધરાર એને અઠ્ઠમ કરાવડાવે, ખાવાનું જ ન આપે અને અંદર જઈ લાત મારી ચકલીના બચ્ચાને નીચે ફેંકે. હવે તું ખા, જાતે શોધ. બને એવું 5 બચ્ચાને નીચે ફેંકે ને એમાંનું એક મરી પણ જાય, જાતે શોધી નહીં શકે. પણ જો માળામાં રહેવા દેશે તો 5 ઉડતા નહીં શીખે. ચકલી જોખમ લે છે, બચ્ચાને નીચે ફેંકે છે, ભૂખ્યું રાખે છે, પણ માટે જ બચ્ચું ખોરાક જાતે શોધતા શીખે છે. બચ્ચું નથી રહેતું, મોટું ચકલું બને છે અને પરંપરા ચાલે છે. પણ તમે લોકો ચકલીના બચ્ચા જેવા છો, સાચું બોલું છું, અને આખી જિંદગી ચકલીના બચ્ચા જ રહેવું છે. સ્વાધ્યાય કોને કરવાનો? મારા સાહેબે. ભણવાનું કોને? મારા સાહેબે. રાત દિવસ માથા કોને ફોડવાના? મારા સાહેબે, જેટલા બી આવે. અને હવે બધા શાસ્ત્રના પદાર્થો વાંચીને એની પેસ્ટ બનાવીએ, બરાબર? એ પેસ્ટ બનાવીએ અને તમે લોકો આ વ્યાખ્યાન સમય આવો, મોઢું ખુલ્લું કરીને ઊભા રહી જાઓ, બધી પેસ્ટ અમારે ઠલવી દેવાની અને તમે ઉતારીને પેટ ભરાઈ ગયું. ક્યારે જાતે શાસ્ત્રો વાંચવાની જવાનું, ક્યારે જાતે સ્વાધ્યાય નહીં કરવાનું, ક્યારે જાતે કોઈ ચિંતન નહીં કરવાનું, ક્યારે જાતે કશું શોધવાની મહેનત નહીં કરવાની. મારા સાહેબ, અમે તો ચકલીના બચ્ચા છીએ. તમે આવો, વ્યાખ્યાન આપો, અમને થોડો ધર્મ આપો, જેટલું યાદ રહે એટલું અમે કરીશું. બાકી ભયો બાકી સાડી, અમે તો ચકલી બનીશું, સ્વાધ્યાય કરીશું, તમને આપીશું. પણ અમારો એક જ અભિગમ રહેશે કે ક્યારેક તમને માળામાંથી બહાર ફેંકી દેવા છે, ક્યારેક તમને ભૂખ્યા રાખવા છે, અને તમારી ભૂખનું લેવલ ક્યાં સુધી જવા દેવું છે કે તમે જાતે શોધવા નીકળો. ક્યારેક તમારી પાંખો મોટી કરવી છે, ક્યારેક આકાશની સફર તમને કરાવવી છે, ક્યારેક એ દાણા ચણવાનો આનંદ તમને અપાવવો છે, ક્યારેક એક શોધવાની જે ખુશી હોય છે, ખોરાક શોધ્યો અને મળી ગયો, એ ખુશી તમને અપાવવી છે. પ્રયત્ન આપણો આ 15 દિવસ એ જ રહેશે કે આપણે ખુદ ચકલીના બચ્ચામાંથી ચકલા બની શકીએ, પોતાની જાતે કંઈક સમજણ કેળવવાની મહેનત કરી શકીએ. જે મહાન સત્યો આપણને ઘોડિયામાં મળી ગયા હતા, એ મહાન સત્યોનું મૂલ્ય સમજી શકીએ, એ મહાન સત્યોને જીવનમાં કેમ એપ્લાય કરવા એ જાણી શકીએ. આપણી અંદરની મરઘી જે છટપટ કરી રહી છે એને ઇગ્નોર કરવાનું બંધ કરીએ, એની પીડાને ઓળખીએ. આપણી અંદર જે અંકુરો ફૂટું થઈ રહ્યો છે એ અંકુરાને ફૂટવા દઈએ, અને એ અંકુરાને ફૂટવા માટે આ શરીરના જે બંધનો તોડવા છે, જે બીજને તોડી નાખે તો જ અંકુરો બહાર આવે છે, એવી રીતે આ શરીરને એને તોડી નાખવું છે, એ આપણે તોડી શકીએ. એક આખું અંધારું છવાઈ ગયું હોય હોલમાં, એક દીવો આપણે પેટાવી શકીએ. એવો દીવો પેટાવી શકીએ કે આપણા જીવનમાં પણ અજવાળું પાથરે, બીજાના જીવનમાં પણ પાથરે. તો પાગલ ભેગા પાગલ નથી રહેવું, ડાયા બનવું છે. તો ડાયા બનવાની દિશામાં આપણે થોડાક પગલાં આવતીકાલથી ભરીશું. અગ્ર અધિકાર વર્તજો.